કે શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, આપણે આ પહેલાં આપણા 27 સર્વોત્તમના 27 શ્લોક પૂર્ણ કરે છે. હવે આજે આપણે 28 શ્લોક છે. આ બધા આપણા મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન જ છે. જેવી રીતે શ્રી કૃષ્ણના અલગ અલગ નામોનું વર્ણન તે પ્રમાણે તેમના નામ રાખવામાં આવે છે. એવી રીતે આપણા મહાપ્રભુજીના પણ તેમના કાર્ય પ્રમાણે તેમના અલગ અલગ નામો છે. અથવા આપણા ગુસાઈજીને જે પ્રમાણે તેમના સ્વરૂપનો અનુભવ થયો તે પ્રમાણે તેમને તેમનું નામ આપેલ છે. અને તે પછી તેમણે સર્વોત્તમ સ્તોત્રમાં તેમને છંદોબદ્ધ કરેલ છે. સ્વયં સુમન સદૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તરઃ યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. 28મો શ્લોક છે આ. સ્વયશોગાન સદૃષ્ટ. સ્વયશોગાન એટલે પોતાની યશ, પોતાની કીર્તિ, પોતાના સારા ગુણ, એ અર્થે યશ કહેવાય. જે સારા સારા કાર્ય કરેલા તેને યશોગાન કહે. એનું ગાવું, કીર્તિ ગાવી, બતાવવું, એ પ્રમાણે સ્વયશોગાન સદૃષ્ટ. સ્વ એટલે પોતાનું, પોતાના યશથી, યશનું ગાન કરવાથી, પોતાનો યશ ગાવાથી સંતૃષ્ટ એટલે પ્રસન્ન થયેલા, ખુશ થયેલા, આનંદિત થયેલા. આ બધું આપણા મહાપ્રભુજીનું વર્ણન છે. પોતાના યશોગાનથી અથવા યશ ગાવાથી સંતુષ્ટ થયેલા, ખુશ થયેલા, પ્રસન્ન થયેલા. હૃદયાંભોજ વિષ્ટર. હૃદયાંભોજ, અંભોજ એટલે કમળ. હૃદયાંભોજ વિષ્ટર, હૃદયરૂપી કમળ પર વિરાજમાન. આપણા હૃદયરૂપી કમળ પર જે વિરાજમાન છે, કમળની ઉપમા આપેલી છે હૃદયને. યશ પિયુષ લહરી. હવે આપણે ઠાકોરજીને શું બધે ઠેકાણે આપણે કમળની ચૂક્યા છે. ચરણારવિંદ, ચરણ કમળ, નેત્ર કમળ, હૃદય કમળ, એવી રીતે અધર કમળ, અધરારવિંદ, તેમાં અધરામૃત વગેરે અલગ અલગ ઉપમાઓ આપેલી છે. એવી રીતે સ્વયશોગાન સંતુષ્ટ, પોતાના યશોગાનથી સંતુષ્ટ થયેલા. હૃદયાન ભુજ વિષ્ટરાહ, આપણા હૃદયરૂપી કમળ પર વિરાજનારા. યશ પિયુષ લહરી. યશરૂપી પિયુષ એટલે અમૃત, એની લહરી, યશરૂપી અમૃતની લહેરીથી પ્લાવિતા ભીંજાવનારા. અન્ય રસાહા, અન્ય રસને પણ ભીંજાવનારા. પોતાના યશરૂપી અમૃત લહેરોથી અન્ય રસાહા પ્લાવિતા, અન્ય રસોને પણ ભીંજાવનારા, પવિત્ર કરનારા. એટલે એના યશરૂપી જે કીર્તિ છે એથી બીજા અન્ય રસ પણ એકદમ પ્રભાવિત થાય છે. એના અર્થથી કે એને પણ ભીંજવનારા. પરહ એટલે શ્રેષ્ઠ, એ સર્વશ્રેષ્ઠ એવા આપણા મહાપ્રભુજી છે. હવે આપણું છે 29મો શ્લોક. લીલામૃતરસાદ્રાદ્રી લીલામૃતરસાદ્રાદ્રી ભૂતાખિલ શરીરભૃત ગોવર્ધનિત્યુત્સાહા તલ્લીલા પ્રેમ પૂરિતાઃ. ફરી આપણે જોઈએ. લીલામૃત રસાદ્રાદી. લીલામૃત, લીલારૂપી અમૃત. જેમ અમૃત છે, અમૃત રસ છે, જે આપણા 14 રત્નો જે આપણા સમુદ્રમાંથી અમૃત પણ છે, એ બી એક રસ છે. એનું પણ બધું બધા આપણા દેવતાઓએ કરેલ છે. તો લીલામૃત રસાદ્રાદી, લીલારૂપી અમૃત. આ કયું અમૃત? લીલાને અમૃતની ઉપમા આપેલી છે કે લીલારૂપી અમૃતથી, એ રસથી, અમૃત રસથી આર્દ્ર, આર્દ્ર થયેલા, પોતે બધાને આર્દ્રીકૃતા, તે પોતે રસવાળા થઈ બીજા બધાને રસયુક્ત કરનારા. શરીરભૂત, કોને? બીજાને. અખિલ શરીરભૂત, અખિલ એટલે સમગ્ર લોકોને, બધા. જે શરીરભૂત એટલે શરીરભૂત એટલે ધારણ કરનારા, જેણે શરીર ધારણ કરેલું છે એવા બધા જ લોકોને આર્દ્ર કરનારના, ભીંજવનારા. ગોવર્ધન ઇત્યુત્સાહ, ગોવર્ધન સ્થિત્યુત્સાહ એટલે ગોવર્ધન ગિરિરાજની સ્થિતિમાં, ગિરિરાજના વિશે પણ જે ઉત્સાહવાળા છે. ગોવર્ધન પર્વત, ગિરિરાજજી આપણા જે છે એના વિશે પણ ઉત્સાહવાળા છે, ઉત્સાહવાળા. અને તલ્લીલા પ્રેમ પૂરિતાઃ, અને તે તલ્લીલા એટલે ભગવત લીલા, જે ભગવત લીલા છે, તલ્લીલા પ્રેમ પૂરિતાઃ,
ભગવત લીલામાં પ્રેમ રસ વડે પરિપૂર્ણ, પોતે પણ એમાં પ્રેમ રસથી પરિપૂર્ણ છે એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જોઈએ, લીલામૃત રસાલાદી લીલારૂપી અમૃત રસથી આર્દ્ર થયેલા, આર્દ્ર એટલે ભીંજાયેલા, આર્દ્ર ભાવ વડે લીલારૂપી રસથી આર્દ્ર ભાવ વડે અખિલ શરીર ભૂત, અખિલ એટલે બધાને, જે શરીરધારી જે લોકો છે એ બધાને આર્દ્ર કરનારા, ભીંજવનારા, ગોવર્ધન ઇચ્છુત્સાહ, ગોવર્ધન એટલે ગિરિરાજની સ્થિતિમાં ઉત્સાહવાળા, તલ્લીલા પ્રેમ પૂરિતા, અને તે ભગવત લીલામાં પ્રેમ રસ વડે પરિપૂર્ણ, પ્રેમ રસથી પરિપૂર્ણ છે પોતે એવા આપણા મહાપ્રભુજી છે. પછી આગળનો શ્લોક હવે 30મો. યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદા સત્ય પ્રતિજ્ઞ શ્રી ગુણાતીતો નય વિશારદા. યજ્ઞ ભોક્તા, ભોક્તા એટલે ખાવું, યજ્ઞ ભોક્તા જે છે યજ્ઞનું ભોજન કરનારા એમ એ અર્થે યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા એટલે યજ્ઞ કરવાવાળા, કરાવનારા, યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારદા, ચતુર્વર્ગ એટલે આપણા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને આપણા શાસ્ત્રમાં, વેદોમાં ચતુર્વર્ગ કહે છે. આ ચાર વર્ગને વિશારદ, આ ચાર વર્ગમાં જે પારંગત છે, કુશલ છે, વિશારદ એટલે કુશલ, પારંગત, નિપુણ એ અર્થે યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચાર વર્ગમાં જે વિશારદ છે. સત્ય પ્રતિજ્ઞાવાળા, શ્રી ગુણાતીતો, ત્રણ ગુણોથી પણ જે પર છે, અતીત છે, શ્રેષ્ઠ છે. 3 ગુણ એટલે આપણા સત્વ, રજ, તમસ, આ 3 ગુણો છે, એનાથી પણ જે પર છે, અલગ છે, એમને એ ગુણોથી કાંઈ રહિત જ છે. નય વિશાર, નય એટલે નીતિથી જે નીતિમાં પણ જે વિશારદ છે એવા આપણા મહાપ્રભુજી છે. ફરી એકવાર, યજ્ઞ ભોક્તા, યજ્ઞ કરતા, 4 વર્ગ એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એમાં જે પારંગત, કુશળ છે. સત્ય પ્રતિજ્ઞા, સત્ય પ્રતિજ્ઞાવાળા અથવા સત્ય જાણનારા. ત્રિગુણાતીતો, આપણા 3 ગુણોથી જે અતીત છે, 3 ગુણ એટલે સત્વ, રજ, તમસ, આ 3 ગુણોથી જે અતીત પર છે, અલગ છે. નય વિશારદા, નીતિમાં જે વિશારદ છે, પારંગત છે, કુશળ છે એવા આપણા મહાપ્રભુ છે. ધન્યવાદ વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા આપણા 30 શ્લોક પૂર્ણ થયેલ છે. હવે આગળ આપણે જોઈશું 31 શ્લોક. જય શ્રી કૃષ્ણ.